જો એકલા ગુવારનું શાક ખાઈને કંટાળી ગયા હો ને તો એકવાર આ રીતે ટેસ્ટી અને ચટપટી ગુવાર ઢોકળીનું શાક બનાવીને જુઓ. તો ઢોકળી બનાવવા માટે એક વાસણમાં 1 વાટકી ઘઉંનો લોટ, અડધી વાટકી ચણાનો લોટ, થોડું લાલ મરચું પાવડર, થોડી હળદર, થોડું ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હાથથી મસળેલા અજમા, ચમચી તેલ અને થોડા ઝીણા સમારેલા ધાણા લઈ લઈશું. હવે થોડું પાણી નાખીને સોફ્ટ લોટ બાંધી લઈશું અને લોટ પર થોડું તેલ લગાવીને કૂણવી લઈશું કંઈક આ રીતે. હવે લોટમાંથી નાના લુવા કરી પાતળી ઢોકળીનો આકાર આપી દઈશું કંઈક આ રીતે. એ રીતે બધી જ ઢોકળી તૈયાર કરી લઈશું અને ગુવારને પણ મીડિયમ સાઈઝમાં સમારીને ધોઈ લઈશું. હવે વઘાર માટે કડાઈમાં 2 ચમચા જેટલું તેલ લઈ ગરમ કરી ચમચી જીરું, ચપટી હિંગ, 1 ચમચી લસણ અને લીલા મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી 1 ટમેટાની પ્યુરી નાખી વઘાર કરી લઈશું. હવે ટમેટાની પ્યુરીને થોડીવાર સાતળી લઈશું અને પ્યુરીમાંથી તેલ છૂટું પડી જાય એટલે સ્વાદ પ્રમાણે ઘરના બેઝિક મસાલા અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી મસાલાને થોડીવાર સાતળી લઈશું. હવે એમાં સમારેલો ગુવાર નાખી મિક્સ કરી અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી નાખી મિક્સ કરી દઈશું. હવે પેલો ઉભરો આવી જાય એટલે બધી ઢોકળી ઉમેરી દઈશું અને કુકરનું ઢાંકણ ઢાંકી 3 થી 4 સીટી લઈ લઈશું. એ પછી સીટી થઈ જાય એટલે થોડીવાર ગેસ બંધ કરી એમ જ વરાળમાં બફાવા દઈશું અને તમે જોઈ શકો છો ગુવાર અને ઢોકળી સરસ ચડી ગયા છે. હવે ઉપરથી ઝીણા સમારેલા ધાણા નાખી દઈશું અને તૈયાર છે એકદમ સાદું અને સિમ્પલ ઘરના બેઝિક મસાલાથી બનેલું ગુવાર ઢોકળીનું શાક. માત્ર 15 થી 20 મિનિટમાં બનતું ગુવાર ઢોકળીનું ગુજરાતી ટ્રેડિશનલ શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર કહેજો.